નમસ્કાર મિત્રો. શું તમે જાણો છો કે ભારતમાં ખેતીને લગતી કેટલીક એવી ક્રાંતિઓ થઈ છે જેણે દેશની આખી તસવીર જ બદલી નાખી? આજે આપણે એ જ બધી ક્રાંતિઓ વિશે વાત કરવાના છે. ગ્રામસેવક હોય કે તલાટી, આ એવો ટોપિક છે જ્યાંથી માર્ક્સ મેળવવા ખરેખર ખૂબ જ સહેલા છે. તો ચાલો હરિયાળી ક્રાંતિથી શરૂ કરીને નવી પર્પલ ક્રાંતિ સુધી બધું જ એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે ભાઈ આ ક્રાંતિની જરૂર જ કેમ પડી. પછી આપણે ભારતની બે સૌથી મોટી ક્રાંતિ હરિયાળી અને શ્વેત ક્રાંતિ વિશે ઊંડાણમાં વાત કરીશું. ત્યાર પછી બધી જ રંગીન ક્રાંતિઓ પર એક નજર નાખીશું અને છેલ્લે પરીક્ષામાં સીધા પૂછાય એવા કેટલાક ખાસ તથ્યો જોઈશું. કોઈ પણ મોટા બદલાવ પાછળ કોઈક મજબૂત કારણ ચોક્કસ હોય છે. તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે એવું તો શું થયું હતું કે ભારતમાં ખેતી ક્ષેત્રે આટલી મોટી ક્રાંતિ લાવી પડી. કલ્પના કરો 1960ના દાયકાની. એવો સમય હતો જ્યારે આપણો દેશ કરોડો લોકોનું પેટ ભરવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. દેશમાં અનાજની એટલી બધી અછત હતી કે આપણે અમેરિકા જેવા દેશો પાસેથી ઘઉંની આયાત કરવી પડતી હતી. આ એક પ્રકારની ગુલામી જ હતી. બસ આ જ પરાધીનતામાંથી બહાર આવવા અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે એક ક્રાંતિની સખત જરૂર હતી. અને પછી એક ક્રાંતિ થઈ. દેશની ભૂખમરીની સમસ્યાનો જવાબ બનીને આવી હરિયાળી ક્રાંતિ. આ માત્ર ખેતીમાં સુધારો નહોતો, પણ કરોડો ભારતીયોના જીવનમાં આવેલો એક ચમત્કાર હતો, એક આશાનું કિરણ હતું. હરિયાળી ક્રાંતિનો હેતુ એકદમ સ્પષ્ટ અને સીધો હતો. દેશને અનાજ, ખાસ કરીને ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવો. ટાર્ગેટ એ હતો કે હવે આપણે કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. આપણે આપણું અનાજ જાતે જ ઉગાડીશું. હવે સ્ક્રીન પર દેખાતા આ બે નામ બસ મગજમાં બરાબર ફિટ કરી લેજો. પરીક્ષા માટે આ સુપર ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા પૂછાય તો જવાબ આવશે નોર્મન બોરલોગ. અને જો ભારતમાં પૂછાય તો આપણા હીરો MS સ્વામીનાથન. આમાં ભૂલ બિલકુલ ના થવી જોઈએ. તો આ ક્રાંતિ સફળ કઈ રીતે થઈ? એના માટે બસ આ એક શોર્ટકટ યાદ રાખી લો. HCI. H એટલે કે HYV સીડ્સ, એટલે કે વધુ ઉપજ આપતા સુધારેલા બિયારણ. C એટલે કે કેમિકલ ફર્ટિલાઇઝર્સ, એટલે કે રાસાયણિક ખાતરોનો વૈજ્ઞાનિક ઉપયોગ. અને I એટલે કે ઇરિગેશન, મતલબ કે સિંચાઈની સુવિધાઓ. બસ આ ત્રણ વસ્તુઓ ભેગી થઈ અને ઉત્પાદનમાં જાદુ થઈ ગયો. અને હા, ખાતરની વાત આવી છે તો આ એક આંકડો ખાસ યાદ રાખજો. ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એટલે કે NPKનું આદર્શ પ્રમાણ છે 4:2:1. આ આંકડો ઘણીવાર પરીક્ષામાં સીધો જ પૂછાઈ જાય છે, એટલે આને ગોખી લેજો. સારું, તો અનાજની સમસ્યા તો હલ થઈ ગઈ. હવે વારો હતો દૂધનો. અને અહીંથી શરૂઆત થઈ એક બીજી મોટી ક્રાંતિની, જેણે દેશમાં દૂધની નદીઓ વહાવી દીધી. આપણે વાત કરી રહ્યા છીએ શ્વેત ક્રાંતિ વિશે. શ્વેત ક્રાંતિના પિતા તરીકે ડૉક્ટર વર્ગીસ કુરિયનને ઓળખવામાં આવે છે, જેમને મિલ્કમેન ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે. તેમણે 1970માં ઓપરેશન ફ્લડ નામનું એક મિશન શરૂ કર્યું. આ મિશનનું કેન્દ્ર હતું ગુજરાતનું આણંદ અને આપણી સૌની અમૂલ. અને એનું પરિણામ? આજે ભારત આખી દુનિયામાં દૂધ ઉત્પાદનમાં નંબર 1 પર છે. હરિયાળી અને શ્વેત ક્રાંતિ પછી પણ ઘણી બધી નાની મોટી ક્રાંતિઓ થઈ. હવે આપણે એ જ બધી રંગીન ક્રાંતિઓ વિશે વાત કરીશું. પરીક્ષામાં જોડકા જોડો પ્રકારના પ્રશ્નો માટે આ વિભાગ ખૂબ જ મહત્વનો છે. તો ચાલો રંગોની આ દુનિયામાં એક નજર કરીએ. ચાલો આને યાદ રાખવાની એક સરળ ટ્રીક જોઈએ. પીળો રંગ એટલે તેલ જેવો, તો પીળી ક્રાંતિ તેલીબિયા માટે. વાદળી રંગ એટલે પાણી, પાણીમાં શું હોય? માછલી, તો વાદળી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન માટે. બટાટા કેવા હોય? ગોળ, તો એના માટે ગોળ ક્રાંતિ. ટમેટા અને માંસ લાલ રંગના હોય તો એના માટે લાલ ક્રાંતિ. બસ આ રીતે યાદ રાખશો તો ક્યારે ભૂલ નહીં પડે. હવે કેટલીક આધુનિક ક્રાંતિઓની વાત કરીએ જે કરંટ અફેર્સ માટે પણ અગત્યની છે. જેમ કે જમ્મુ અને કાશ્મીરમાં લવંડરની ખેતી માટે થઈ પર્પલ ક્રાંતિ, મધના ઉત્પાદન માટે થઈ મીઠી ક્રાંતિ, અને વાંસ, જેને લીલું સોનું પણ કહેવાય છે, એના ઉત્પાદન માટે થઈ હરિત સોના ક્રાંતિ. આ બધી નવી ક્રાંતિઓ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આ ઇન્દ્રધનુષ ક્રાંતિ શું છે? જુઓ, જ્યારે હરિયાળી, શ્વેત, પીળી, વાદળી આ બધી જ ક્રાંતિઓને ભેગી કરીને કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ કરવામાં આવે તો એને કહેવાય ઇન્દ્રધનુષ ક્રાંતિ. મતલબ કે આ કોઈ એક પાક માટે નથી, પણ આખા એગ્રીકલ્ચર સેક્ટર માટે છે. ચાલો
હવે ફટાફટ કેટલાક વન લાઇનર ફેક્ટ્સ પર નજર નાખી લઈએ. આ એવા પોઈન્ટ્સ છે જે પરીક્ષામાં સીધા જ પૂછાવાની શક્યતા રહે છે, તો ધ્યાનથી સાંભળજો. એક વાત યાદ રાખજો કે ભારતમાં કૃષિ ગણતરી એટલે કે એગ્રીકલ્ચરલ સેન્સસ દર 5 વર્ષે કરવામાં આવે છે. જેમ વસ્તી ગણતરી હોય એમ જ આ ખેતીની ગણતરી છે અને સૌથી પહેલી ગણતરી 1970ના વર્ષમાં થઈ હતી. આ તો હમણાંનું જ છે અને ખૂબ જ અગત્યનું છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ અથવા તો ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ કરંટ અફેર્સનો એક હોટ ટોપિક છે, એટલે ભૂલતા નહીં. હાઇડ્રોપોનિક્સ આ શબ્દ કદાચ સાંભળ્યો હશે. આ એક એવી આધુનિક ટેકનિક છે જેમાં છોડને જમીન વગર માત્ર પોષક તત્વોવાળા પાણીમાં જ ઉગાડવામાં આવે છે. આને ભવિષ્યની ખેતી પણ કહેવાય છે. ચાલો એક નાનકડો સવાલ. હમણાં જ આપણે જે ભણ્યા એમાંથી જ છે. ભારતમાં શ્વેત ક્રાંતિની શરૂઆત કયા પ્રોગ્રામ હેઠળ થઈ હતી? યાદ કરો. બિલકુલ સાચું. એ પ્રોગ્રામનું નામ હતું ઓપરેશન ફ્લડ. આ નામ ભૂલતા નહીં. શ્વેત ક્રાંતિ અને ઓપરેશન ફ્લડ એકબીજા સાથે જોડાયેલા છે. તો મિત્રો, આ હતી આપણી કૃષિ ક્રાંતિઓની એક ટૂંકી પણ મહત્વની સફર. આશા રાખું છું કે તમને બધું જ સરળતાથી સમજાઈ ગયું હશે. હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને બધી રંગીન ક્રાંતિઓ ખાસ યાદ રાખજો. તમારી આવનારી પરીક્ષાઓ માટે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.